કેન્દ્ર સરકારનું વર્ષ 2026 અને 27નું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે। સવારે 11 કલાકે સંસદમાં નાણામંત્રી બજેટ રજૂ કરશે। નિર્મલા સીતારમણ સતત 9મી વખત આ બજેટ રજૂ કરવાના છે। સવારે 9 કલાકે નાણામંત્રી ટીમ સાથે મંત્રાલય માટે નીકળશે, જેમાં નાણામંત્રી રાષ્ટ્રપતિ સમક્ષ બજેટ રજૂ કરવા માટે મંજૂરી પણ માંગશે। રાષ્ટ્રપતિ ભવનથી નાણામંત્રી સંસદ ભવન પહોંચશે। પીએમની અધ્યક્ષતામાં કેબિનેટમાં આ બજેટને મંજૂરી અપાશે। સીતારમણ રવિવારે બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બની જશે। વર્ષ 2017થી કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થાય છે। વર્ષ 2026 અને 27નો આ સરકારનો નાણાકીય રોડમેપ જે બજેટમાં રજૂ કરાશે, લાંબા ગાળાના આર્થિક લક્ષ્યો પર પ્રકાશ પાડશે, નીતિગત પગલાં પર પ્રકાશ પાડશે। બજેટમાં સંરક્ષણ ખર્ચમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે। ખાસ કરી ઇન્કમ ટેક્સ, ખેડૂતલક્ષી, શિક્ષણ બાબતે, ડિફેન્સમાં કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા અપેક્ષા છે, જેમાં સેલેરાઇડ પર્સન માટે સ્ટાન્ડર્ડ ડિસ્કશનમાં પણ રાહત મળી શકે છે। કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટમાં પણ વધારો થાય તે પ્રકારની જાહેરાત થાય તેવી શક્યતા છે। તો સસ્તી દવાઓ અને વીમા સેક્ટરમાં પણ ક્યાંક સુધારા અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે। બજેટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે। તો ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના વિકાસ માટે પણ જાહેરાત થઈ શકે છે। ઔદ્યોગિક વિકાસ માટે નાણાકીય જાહેરાત થઈ શકે તેવી પણ અત્યારે આશા સેવાણી છે।